સમાચાર મળી રહ્યા છે અમરેલીથી ચલાલાથી ધારી જવાનો રસ્તો મગરમચ્છની પીઠ બરાબર, વાહન ચાલકો પરેશાન। ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામના વિભાગની રોડ અને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવેલ છે। ચલાલાની આજુબાજુના ચલાલાથી ધારી, હુડલી, ઝરપરા, ગોપાલગ્રામ, હાલરિયા તેમજ નેસડી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ગામડાઓ વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે, તેથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા કાર્યપાલક ઇજનેર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે કે સ્થળ પર તપાસ કરવામાં આવે અને રોડની ખરાબી દૂર કરવામાં આવે। સાહેબ શું કહે છો? હું બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી। મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે। ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી, હુડલી, ઝરપરા, ગોપાલગામ, હાલરિયા તેમજ નેસડી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે। અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે। બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહીએ છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની સ્પષ્ટ બેદરકારી માલુમ પડે છે, તેમ બિચ્છુભાઈ માલાએ જણાવેલ છે।